બેનો બેનો ભેગા થાય ને એટલે એક વાત તો કરે જ, એ તો હું આવીને પછી તમારા ભાઈનું ઉપડ્યું બધું, બરાબર ને? અને વાત સાચી છે, એનો કોઈ વિરોધ, કોઈના બાપની તાકાત નથી વિરોધ કરી શકાય. કોઈ પણ સફળ પુરુષની પ્રગતિ પાછળ એની પત્નીનો હાથ હોય છે, એમ સારા વિદ્વાનોએ પણ લખી નાખ્યું છે. કારણ કે સ્ત્રી છે શક્તિ છે. યાદેવી સર્વભૂતેષુ માતૃ રૂપેણ સંસ્થિતામ નમસ્તસ્ય 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 નમો નમઃ. હારી જનેતા હોય ત્યાં હારા સંતાનો થાય. અને જે જનેતા એ સંસ્કારના પાઠ જેના સંતાનોને ભણાવ્યા હોય એના એમ કહેવાય કે એના સંતાનો મોટા થાય ને તો એના સંતાનો આવા ભાગવત બેહાડે. પાયામાં માતૃત્વ છે. નહીતર બે પતિ પત્ની ફરવા નીકળે ને, ભાઈ ગાડી આકે, બેન બાજુ બેઠેલા ને આમ હામું જોયા કરે. ઓલો આગતો આગતો કે એની પત્ની સમજે કે આ તો તમે મને એવા લાગો. સીધો હાડીના શોરૂમમાં, તને જેવી સારી લાગે એવી લઈ લે. એ 15 ગાડીઓ મૂકી પાછા રોડે સીડ્યા, પાછું આમ જોઈ આ તો તમે મને એવા લાગો. ઓલો સીધો હોને ને શોરૂમમાં લેવા એટલું ઘરેણું લઈ લીધું, એમ કરીને હાજે ઘીરે આવ્યા તો પાછું કીધું આ તો તમે એવા લાગો. ઓલો કે ક્યાં તો ખરો કેવા લાગો કે મારા બાપા જ એવા. અરે તારી ભલી થાય, આ ખર્ચો માથે પીડ્યો બધો. એટલે લગભગ બેનો વાતો કરતા હોય કે અમે આવ્યા પછી તમારા ભાઈને બધું જામ્યું. અને વાત હાવ સત્ય છે. ભગવાન શંકરના ઘરમાં પાર્વતી ન હોત તો ભોળાનાથને કોઈ ન ઓળખતું હોત. અરે છોડો સાહેબ, રામાયણ જેવો ગ્રંથ છે, એ રામાયણ જેવા ગ્રંથમાં લઈ તમે સીતાનું પાત્ર કાઢી નાખો, એ પુસ્તક મટીને પસ્તી થઈ જાય. અને મહાભારત જેવો ગ્રંથ છે, એની અંદરથી તમે દ્રૌપદીનું પાત્ર કાઢી નાખો તો સાહેબ એ પુસ્તક મટીને પસ્તી થઈ જાય. અને ભાગવત જેવા ગ્રંથમાં લઈ રાધાનું પાત્ર કાઢી નાખો સાહેબ, મને તમને એમાં કોઈ રસ ન રહે. એમ આપણા ઘરમાં એ શક્તિ બેઠી છે એટલે તમે 5 મહેમાનને લઈ જઈ શકો. નકર ઘણા વાંઢાઈ રહે પણ આવજો પાને રમશું આપણે અહીંયા બે. સ્ત્રી છે શક્તિ. એવી રીતે મેં એક જગ્યાએ પ્રોગ્રામમાં કીધું, મને કે હું માયાભાઈ ઉપાડો લીધો, એ આવ્યા પછી જ ઉપડ્યું છે આપણું. મેં કીધું હા. તો મને કે બાપુજીને ઘરે 20 વર્ષના છે, અહીંયા હજી હપ્તા ભરે બધા. પછી મેં એને બેસાડીને કીધું કે શક્તિ જેના ઘરે જન્મે ને તો આ દેશનો કોઈ એવો બાપ ન હોય કે દીકરીનું 1 રૂપિયો કોઈ ખાઈ શકે. એનો કેવલ ને કેવલ અધિકાર છે દીકરીને મોટી કરી અને સાહેબ એના લગ્ન કરી અને 4 ફેરા ફેરવી દેવા. અને એ શક્તિ પછી જેના ઘરે જાય એ ઉજાગર થાય. મને કે આમ બાર આવો તો બરાબર આવી વાતો એ ન કરે. માયાભાઈ હું સોટી પીડ્યા કારું ને શક્તિ છે શક્તિ, અમને નહીં ખબર હોય કેટલી શક્તિ છે. હું તો બારો ગયો. મેં છે શું તારા લગ્ન, મને પેલા એવું લાગ્યું કે કદાચ આના લગ્ન નહીં થયા હોય, કોઈ રહી ગયા હોય કોઈ લખણે. લગ્નની વાતો કરી એટલે 80 વર્ષના બાપાને પોરો ચડે. હા, લગ્નની વાતો કરો ને તો એને, કારણ કે આજે રૂખમણીના વિવાહ થયા ને. હે હા, આ પ્રફુલ્લ દાદાના મુખેથી રૂક્ષ્મણી અને ભગવાનના લગ્નની તમે વાતો સાંભળી છે, એટલે થોડુંક લગ્નનું લાવવું કાલે, કારણ કે કાળિયો ઠાકર પણવાનો ગામો ગાય અને ઘણા એની વાટે બેઠા. સૌ સમજણા એટલે હવે વાંધો નહીં. હવે તમે જુઓ, ધીરે ધીરે અંતર મંતર કરું છું. એટલે હું તો બારો ગયો. મેં કીધું કેમ ભાઈ લગ્ન બાકી છે? મને કે બાકી શું? મેં ભાઈ 20 વર્ષ છે લગ્ન છે. હું કહું તો લેર કરીને. મને કે લેર શું કરે? અચ્છા તમે વાતો કરો, દાંપત્ય જીવન સારું સારું. હું માય ભાઈ 20 વર્ષ જાય તો સારું છે. આ બધા ભાગવત કરે તે રોહડે પોગી તે વળી ટક હાલે આપણા. બાકી માય ભાઈ ઘીરે જાય તો ફાઈન માંડીને જ બેઠી હોય. ડારા સિવાય મેં કોઈ દી નથી ખાધું. અરે મેં કીધું હોય કે? મને કે હું હોય? તમે આવી વાતો કરો. હું તો ગામો ગામ બોર્ડ મારવાનો છું, વાડમાં પડજો કવામાં પડજો પણ કોઈ માંડવામ ન ગળતા. અને લાઇટ ને થાંભલે ચડીને ઇલેક્ટ્રિક લાઈન ના તાર ડોકમાં નાખજો પણ વરમાળા નો નાખતા.
અરે મેં કીધું ગાંડા હોય, મને કે હોય તો જ કહેતો ને માયાભાઈ, હોય તો જ કહેતો. માયાભાઈ 20 વર્ષ ત્યાં પણ આમ જો 20 વર્ષ ખટારો ખાડામાં પીડ્યો, રોડે ન ચડ્યો. માયાભાઈ હારી હારી ક્રેનું લાવ્યા પણ તાર તૂટ્યા પણ એ ન હાલ્યું કાંઈ. અરે મેં કીધું ગાંડા હોય, મને કે હોય તો જ કહેતો ને માયાભાઈ, તમે શું હોય કરો વારા ઘડી. એકવાર મેં ખીજાઈને કીધું કે એ ઘર તો ન બાંધીએ કે રોટલીનો લોટ તો બાંધતા, તો હામી ખીજાઈને બોલી કે તમે જીવન નથી સુધારીએ કે રીંગણા તો સુધારો. એવું નથી પેલા માણા, તું જો 20 વર્ષથી જો આવી વાતો કરતો અને તું ઘરે પણ ટાઈમે ન જાતો હોય ને છતાં ઈ જગદંબા ત્યાં બેઠી હોય, તેનો અર્થ એ થયો ભૂલ તારી છે. નહીતર કીધું ની બાપના ઘેર વહી ગયું હોય. નગર તું અમારી પાસે 15 મિનિટ ન પોહાતો હોય, એને ભાવ કાઢ્યો, 20 વર્ષ કાઢ્યા, તું કઈ જેમ તેમ અઘરી આઈટમ છો. આ ભૂલ બધી તારી છે. મને કે મારી જ ભૂલ હોય ને મેં લગ્ન કર્યા, એવી વાત નથી પહેલા. મેં કે તેને કઈક દારો દીધો હશે. મને કે હા લગ્ન થયા ને અમે તે કોડી કડે રમીને જીવ ભાઈ મેં ભાઈ પછી બારો નીકળ્યો ને તમારે બાએ બોલાવ્યો કે બેટા અહીંયા આવી તો હું રૂમમાં ગયો. મારા બાએ કીધું જોજો બેટા તારા બાપાને ઘડે દબાઈ ન જાતો. પછી મેં વળી તાનમાં ન્યાજીને કીધું જોજે રચોય હારી થાવી જોવે. બસ મેં એટલી ઝટકી નાખી. મેં બધી દીકરી ડરી ગઈ તારાથી. અને ડરથી જે વસ્તુ થાય એ ભાવથી થતું હોય એવું ન થાય. એટલે એના મગજમાં ડર કાઢાય ને. જેવી રસોઈ બને, મને કે હું રસોઈ બને, મારે ભાઈ રોટલી વણવા બે જે દેશને યાદ કરે ને એનો નકશો થઈ જાય. શાક તો એવું બનાવે જાણે બટાટા મીઠાના શાકમાં બટાટા પીડ્યા હોય, અને દાળ તો એવી બનાવે જાણે દિવેલ પીતા હોય આપણે. મેં કીધું બધી ભૂલ તારી જ. ઘરે જા જેવું બનાવે વખાણ કરી, 3-4 દી વખાણ કરે એટલે ડર મગજમાં લઈ નીકળી જાય. મને કે 3-4 દી એવું હોય તો મહિનો ટ્રાય કરી જો ખટારો રોડે સડતો હોય. ગયો ઘીરે, પણ જોજો અમુક કંપની ફોલ્ડ હોય ને એને કારીગર રિપેર ન કરી શકે. ગયો ઘીરે, જમવા બેઠો, રોટલીનું બટકું ભાંગ્યું, શાકમાં બોલી મોઢામાં મૂકીને કે વાહ રોટલી, વાહ શાક. દાળનો ઘૂંટડો ભરીને કે વાહ દાળ. 1 વાર 2 વાર ને 3જી વાર બોલે વાહ રોટલી, વાહ શાક, વાહ દાળ. હન એની પત્નીએ મોં ઉપર છેડો નાખ્યો કે વાહ રોટલી, વાહ શાક. લગ્ન છે 20 વર્ષ થયા, કોઈ દી ન કીધું વાહ રોટલી, વાહ શાક. અને આજ મારી તબિયત ખરાબ હતી ને બાજુવાળી શિબલી એના જોતા કે વાહ રોટલી. હવે ભોમાલી ભાલા ઉભા થાય, તમે શું કરી લ્યો યાર. અને પરિવાર સાથે બધા બેઠા છો, તમે સુખી છો એ વાત ફાઇનલ છે. નગર ઘરના હારે હોય ને દાંત કાઢીએ કે એમ કયો તરત આમ હામું જો હું ક્યાં દાંત કાઢું. તમે સ્વાભાવિક. એનો એક નાનો પ્રસંગ કહો. દોનો દંપતી બેના લગ્ન જીવનના 25 વર્ષ રણછોડ પૂરા થઈ ગયેલા. એટલે 25મો એ મેરેજ ડે ઉજવતા હતા. કેક કાપ્યો, હામાં કેકના બટકા દીધા, અને પછી 2 જણાને વાતમાં પરિવાર એના ઘરમાં રોજ વાતમાં 2નો ઝઘડો બહુ થતો. એટલે એની પત્નીએ કીધું કે તમે વાતમાં એટલો બધો ક્રોધ કરો છો, વાતમાં એટલા બધા તપી જાઓ છો, વાતમાં એટલું બધું બોલો છો. હવે છોકરા મોટા થયા, ખરાબ અસર પડે છે. હવે આ ઝઘડવાનું બંધ કરો. અને અથવા તો માણસ માત્ર ભૂલને પાત્ર હોય જ, ભૂલ તો થતી હોય. આપણે કાંઈક ભૂલ થાય એટલે તમે સીધા ક્રોધમાં આવો છો. એને બદલે કામ કરીએ. એક નોટબુક હું તમને આપું, એક નોટબુક હું રાખું. મારી જે ભૂલ થાય તમારે નોટબુકમાં લખતી જવાની, તમારી ભૂલ થાય એ નોટબુકમાં હું લખતી જાઉં. આપણું વર્ષ પૂરું થાય ત્યારે સામે નોટબુકો જોઈ લેવાની, કોને કેટલી ભૂલ થઈ. ટૂંકી વાત 1 જ મિનિટ. સાહેબ વર્ષ પૂરું થયું, પતિએ નોટબુક આપી કાલે. એની પત્ની છે સાહેબ પાના ફેરવતી જાય, ઓલાય ભૂલું બધી લખેલી. તેથી મેં તને બટેટાનું શાક કીધું હતું ને તે ડુંગળીનું કીધું. આ પરિવારની બીજી ભૂલ શું હોય? તેથી મેં તને પપ્પાની ઘરે જવાની ના પાડી, છતાં હું ઓફિસે ગયો પછી તમે નીકળી ગયા. આવી ઝીણી ભૂલથી આખી નોટબુક ભરેલી, 365 પાના ભરેલા. એની પત્નીએ એ બધું વાંચી અને પછી કાનની બુટી પકડીને કીધું કે આ 100% મારી બધી ભૂલ છે. આવી ભૂલ બીજી વાર નહીં થાય એની હું નોંધ લઈશ.
અને પછી એનો પતિ એમ કહે છે કે હવે લાવ તારી નોટબુક, મારી કેટલી ભૂલું છે હું જોઈ લઉં. સાહેબ સાચી વાત તો હવે છે. અને એ જા તમને કહું, એ બેને એ નોટબુક આપી, એની પત્નીએ નોટબુક આપી. પુરુષે પાના ખોલે છે, એક પેજ કોરું, બીજું પેજ કોરું, ત્રીજું પેજ કોરું, એમ કરતા કરતા 364 પેજ કોરા વયા ગયા. પુરુષ વિચારમાં પડી ગયો મારી કોઈ ભૂલ જ નહીં હોય. અને સાહેબ 365મું પેજ જ્યારે ખોલે છે તો એ આખું પેજ લખેલું ભર્યું છે. અને સાંભળજો આ દેશની જગદંબાએ શું લખ્યું છે. અને એણે એટલું જ લખ્યું કે એક બાજુ પરમાત્મા ઉભો રહ્યો ને એક બાજુ તું ઉભો રહે. તો હું ભારત વર્ષની સ્ત્રી છું, હું પરમાત્માને પગે ન લાગુ, હું પહેલા તને પગે લાગુ, તું મારો પરમાત્મા છે. વાત વાતમાં તમે ખીજાઈ જાઓ, એ તો મારી ધીરતા ને મારા બાપ દાદાની ખાનદાની છે. તમારી ઘણી બધી ભૂલો થઈ છે મને ખબર નથી, પણ ટૂંકી વાત એટલી લખું છું કે હું તમને એટલો બધો પ્રેમ કરું છું ને, એ તમારા પ્રેમમાં મને ક્યાંય ભૂલ નથી દેખાતી, એટલે મેં એક પણ ભૂલ નથી લખી. ભલામાં સાહેબ, મિત્ર મિત્રમાં પ્રેમ હશે તો મિત્રની ભૂલ નહીં દેખાય, ભાગીદાર ભાગીદારમાં પ્રેમ પડ્યો હશે તો એની ભૂલ નહીં દેખાય, પણ જ્યારે પ્રેમ મળશે ખતમ થવા ત્યારે ભૂલી ઓટોમેટિક બારી આવશે. ભલામાં